નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર એકમ કસોટી તો કે સંપૂર્ણ સાચું અને સંપૂર્ણ સાચા સોલ્યુશન વિશે આજના આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ, જે સપ્ટેમ્બર મહિનાની અંદર લેવામાં આવનાર છે। તો બસ મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેને કારણે જ્યારે પણ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે। મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌપ્રથમ ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિષય છે સમાજશાસ્ત્ર, એકમ કસોટી 1, કુલ ગુણ 25, સમય 1 કલાક। ઓકે, વિભાગ એની પહેલાં ચર્ચા કરીએ। ઓકે, નીચે આપેલા પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો, જેમાં તમને 5 MCQ ટાઈપના પ્રશ્ન આપેલા છે। તેમાં સૌથી પહેલો સવાલ છે, ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? તો કેટલી આવશે મિત્રો? 22 ભાષા। કેટલી? 22 ભાષાઓ। ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો આવશે મિત્રો હિન્દુ ધર્મના। કયા? હિન્દુ ધર્મના। ત્રીજો સવાલ, ઉત્તર ભારતનો ખેતીની ફસલને વધાવતો ઉત્સવ કયો? તો આવશે બૈસાખી। બરાબર। ચોથો, શીખ ધર્મના લોકો જે ધાર્મિક કીર્તન કરે છે તેને શું કહેવાય? તો કે ગુરુબાની કહેવાય। શું કહેવાય? ગુરુબાની। 5 નંબરનો સવાલ, પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક જેવા ધાર્મિક વિભાગો કયા ધાર્મિક સમુદાયમાં જોવા મળે છે? તો આવશે ખ્રિસ્તીમાં। બરાબર। તો 5 MCQ વિશેની વાત। વિભાગ બીની ચર્ચા કરીએ તો કે છઠ્ઠો સવાલ છે, 1-2 વાક્યમાં ઉત્તર આપો, દરેકનો 1 ગુણ છે, 5 ગુણનો પ્રશ્ન છે, ટોટલ 5 પ્રશ્ન છે। છઠ્ઠો સવાલ, લોક સાંસ્કૃતિક એટલે કે લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? તો કે લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગો છે। 7 નંબરનો, જૈન ધર્મમાં કેટલા તીર્થંકરો થઈ ગયા? તો પ્રથમ અને છેલ્લા તીર્થંકરોના નામ આપો। તો કે જૈન ધર્મમાં મિત્રો 24 તીર્થંકરો થઈ ગયા। એમાં ઋષભદેવ પહેલા આવશે, બરાબર, ત્યાર પછી મહાવીર સ્વામી છેલ્લા આવશે અને 24માં તીર્થંકર હતા। બરાબર। 8મો, 21મી સદીના ઉંબરે ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ તરીકે ઉપસી આવી? તો કે ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે। બરાબર। સમય જતાં તેમાં નવા નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીમાં ભારતીય સંસ્કૃતિના અનેકવિધ પાસાઓને સમાવતી ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે। 9 નંબરનો સવાલ છે, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતનું સૌથી વધુ તથા સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યોના નામ આપો। હવે ભારતમાં મિત્રો ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ઉત્તરાખંડ રાજ્યમાં છે। બરાબર। ચાલો, ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી એટલે કે વધુ વસ્તી ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે, જેની આપણે ચર્ચા કરી। સૌથી ઓછી આવશે ઉત્તરાખંડમાં। 10 નંબરનો, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારત અને ગુજરાતનું લિંગ પ્રમાણ જણાવો। તો મિત્રો લિંગ પ્રમાણ ભારતમાં 940 હતું। બરાબર। 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું? 918 હતું, જે ખૂબ ઓછું કહેવાય। વિભાગ સી છે મિત્રો, દરેકના 2 ગુણ છે। 11 નંબરનો, ભારતમાં નાગરિક એવોર્ડ ક્યાં ક્યાં છે? તો કે ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે ભારતના નાગરિક એવોર્ડ છે। 12 નંબરનો સવાલ, કયા આદિવાસી ચિત્રકળાની ભેટ છે? તો કે રાઠવાના પિઢોરામાં ચિત્રો, ચૌધરીના નવા ચિત્રો, કુકણીઓના પસલી, ભીલોના ભારાડી અને ભીલ ગરાસિયાના ગોત્રજના ચિત્રો વગેરે ચિત્રોના અનેક સ્વરૂપો આદિવાસીની ચિત્રકલાની ભેટ છે। વિભાગ ડીની વાત કરીશું, દરેકના 3 ગુણ છે। તો કે રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળ તરીકે ભારતના નાગરિકની ફરજો વર્ણવો। બરાબર। તો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ એનો જવાબ। તો બસ તમારે વિડીયોને પોઝ કરીને અથવા સ્ક્રીનશોટ પાડીને અથવા PDF ફાઇલ ડાઉનલોડ કરીને તમારે જવાબ લખી નાખવાનો છે। બરાબર। 14 નંબરનો, ટૂંક નોંધ લખો, હિન્દુ સમુદાય। બરાબર। હિન્દુ ધર્મ જગતનો જૂનામાં જૂનો અને સતત વિકસતો રહેલો ધર્મ છે। હિન્દુ ધર્મ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે તે માને છે કે કોઈને કોઈ સ્વરૂપે ઈશ્વર સર્વવ્યાપક છે। તો આ રીતનો મિત્રોનો જવાબ તમે જોઈ શકો છો। બરાબર। અને અમારા વિડીયો તમને ગમતા હોય તો અવશ્ય તમે વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી શકો છો અને ચેનલને અવશ્ય મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે જ્યારે પણ નવા વિડીયો આ ચેનલમાં અપલોડ થશે એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળશે। ઓકે, ચાલો આગળ લેશું મિત્રો। 14 નંબરનો, ટૂંક નોંધ લખો, મુસ્લિમ સમુદાય। તો કે ભારતમાં મુસ્લિમોની કુલ વસ્તીના 14.23% છે, જે ભારતના બધા રાજ્યોમાં મુસ્લિમોની વસ્તી થોડી હોય છે। ભારતીય મુસ્લિમો 2 સમુદાયમાં વહેંચાયેલા છે, એક આવશે સુન્ની અને બીજો આવશે શિયા। બરાબર। જેનો જવાબ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। બરાબર। PDFમાં આપેલો છે, વિડીયોને સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા વિડીયોને પોઝ કરીને તમે મિત્રો આ જવાબ લખી શકો છો। વિભાગ ઈ છે મિત્રો, ભારતીય સંસ્કૃતિના લક્ષણો સમજાવો, જે 5 ગુણનો પ્રશ્ન તમને આપેલો છે। જોઈ શકો છો મિત્રો, ભારતીય સંસ્કૃતિના લક્ષણોમાં પેલો સાતત્ય અને પરિવર્તન, બીજો આવશે વિવિધતા અને એકતા, ત્રીજો આવશે મિત્રો બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, ત્યાર પછી ચોથું આવશે વૈશ્વિક દ્રષ્ટિકોણ, પાંચમું ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી અને છઠ્ઠું આવશે મિત્રો વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ।
બરાબર. તો આ એનો ખૂબ જ મિત્રો સવિસ્તૃત જવાબ છે, એટલે વિડીયોમાં બોલી શકાય તેમ છે નહીં. એટલે તમારે વિડીયોને પોઝ કરીને મિત્રો લખવાનો છે, તો સ્ક્રીનશોટ પાડીને લખવાનો છે. 15 નંબર, રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોની ચર્ચા કરો. બરાબર, એનો પણ જવાબ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ. અથવામાં પ્રશ્ન છે, 5 ગુણનો પ્રશ્ન તમને આપેલો છે. બરાબર, તો અવશ્ય તમે મિત્રો જવાબ લખી શકો છો. બરાબર છે, સંપૂર્ણ મિત્રો જવાબ તમને આની અંદર આપેલો છે. બરાબર, 5 ગુણનો પ્રશ્ન છે. તો આ રીતનું મિત્રો ધોરણ 12ના વિદ્યાર્થીઓનું જે સમાજશાસ્ત્રનું જે પેપર હતું, એકમ કસોટીના પેપરનું સાચું અને સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું નવા વિડીયોમાં, નવા પેપરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, થેન્ક યુ.